પાલિકાની વડી કચેરી ખાતે આજે ધારાસભ્ય અને સાંસદ શ્રી દ્વારા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું। યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા વડોદરા શહેરના વિકાસને લઈને અનેક સૂચનો પણ કરવામાં આવ્યા છે। યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા શહેરના વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત પણ કરવામાં આવી છે અને સૂચનો પણ કરવામાં આવ્યા છે। તેમના દ્વારા ખાસ કરીને અકસ્માતોનું નિરાકરણ લાવવા માટે શહેરમાં જે રસ્તાઓ છે તે પહોળા થાય, સાથે જ સ્પીડ બ્રેકર ન હોય ત્યાં સ્પીડ બ્રેકર લગાવવામાં આવે, વાહનોની સ્પીડ કંટ્રોલમાં રહે તે અંતર્ગત કાર્યવાહી કરવા માટે પાલિકા અને પોલીસ વિભાગ સંયુક્ત રીતે બંનેને સૂચન કર્યું છે। વોર્ડ નંબર 3 કેટલાક વિસ્તારોમાં પાણીના પ્રેશરની જે સમસ્યા છે તે મુદ્દે પણ કમિશનરનું ધ્યાન દોર્યું છે। હાલમાં ચાલી રહેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત પણ માહિતી મેળવી છે। આજે વડોદરા મહાનગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીની સંયુક્ત સંકલનમાં માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ અધિકારીઓ સાથે વિવિધ વિષયોમાં ચર્ચા કરી। સૌથી અગત્યનો અને મહત્ત્વનો વિષય કે જેમાં પોલીસ વિભાગ અને કોર્પોરેશને એઝ અ ટીમ કામ કરી અને જે જગ્યા પર જે વાઇડ રોડ છે, છેલ્લા 3 મહિનાની અંદર આપણી પાસે ઘણા એવા સંખ્યાબદ્ધ ઉદાહરણો છે કે જેમાં પૂરપાટ ગાડીઓ અકસ્માત સર્જી અને દુર્ઘટનાઓ થઈ રહી છે। ત્યારે તેવા જે વાઇડ પહોળા રસ્તાઓ છે એમાં એટલીસ્ટ માની લો કે આપે સ્પીડ બ્રેકર ના લગાવી શકીએ ટેકનિકલ કારણોસર, પણ એટલીસ્ટ સ્પીડ માટેના જે સ્ટ્રીપ્સ હોય, રબર સ્ટ્રીપ્સ, એનાથી એક સ્પીડ રેગ્યુલેટ થઈ શકે અને આવા અકસ્માતો સર્જાતા રોકાય એ માટેનો પ્રયાસ કરવા માટેનું સર્વાનુમતે તમામ પ્રતિનિધિઓએ એ બાબતે રજૂઆત કરી છે। સાથે વિવિધ વિસ્તારોમાં હવે જ્યારે ઉનાળો આવી રહ્યો છે, ઘણા બધા જગ્યા પર વોર્ડ નંબર 3ની અંદર, પછી જે ઓજી વિસ્તાર છે કે જે હવે કોર્પોરેશનમાં ભળ્યો છે, તક્ષ ગેલેક્સી અને એવા ઘણા બધા સોસાયટીઓ છે કે જ્યાં પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું છે, એમાં જે ફરિયાદ આવી છે એને લઈને પણ ચર્ચા કરી છે। અને વિવિધ વિસ્તારોમાં જે જળસંચય અભિયાન છે, કેચ ધ રેઇન, એને લઈને પણ જે વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી અને એના માટેનું કામ વહેલામાં વહેલી તકે શરૂ થાય એ બાબતે ચર્ચા કરી છે। અને અંતે વિશ્વામિત્રીનું જે કાર્ય થઈ રહ્યું છે એ બાબતે અપડેટ મેળવી છે।